कोश मुक्ति परम सुख कोश देख स्वयं के दोष गुण देख स्वयं के दोष गुण छोड़ दोष गुण राग छोड़ दोष गुण राग हो निर्मल निर्दोष जीव हो निर्मल निर्दोष जीव चख मुक्ति रस चाख चख मुक्ति रस चाख अन्यायी अन्याय करे विकल करे निज प्राण भोग न पाए रंच सुख भोग न पाए रंच सुख ऐसा विश्वविधान ऐसा विश्वविधान अपने अपने कर्म से अपने अपने कर्म से सदगति दुर्गति पाए सदगति दुर्गति पाए कौन किसे तारे भला कौन किसे तारे भला मत मिथ्या भरमाय मत मिथ्या भरमाय। प्रबुद्ध श्रोताजनों नमस्कार। આજની વાતની શરૂઆત એક દ્રષ્ટાંતથી કરું છું। બુદ્ધ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે મહાવીર ભગવાનની જેમ જ પ્રવચન દેતા હતા અને જે રીતે મહાવીર ભગવાન બધાની જિજ્ઞાસાઓ સંતોષતા હતા, પ્રશ્નોના સમાધાન કરતા હતા, તે રીતે બુદ્ધ પણ જે લોકો કાંઈ પણ જિજ્ઞાસા વ્યક્ત કરે તો સમાધાન આપતા હતા। તો એક વખતે કોઈક જિજ્ઞાસુ બુદ્ધ પાસે આવી કરી બુદ્ધનું પ્રવચન સાંભળ્યું। પ્રવચન પૂરું થયા પછી બુદ્ધને પૂછ્યું, મહાન માણસ કોને કહેવાય? મહાન માણસ કોને કહેવાય? તો બુદ્ધ એ ભાઈને કહે છે, જિજ્ઞાસુને, કે જેના કુળ ઉચ્ચ કક્ષાના હોય, જેમની વિદ્યા ઉચ્ચ કક્ષાની હોય, જેની પ્રતિષ્ઠા ઉચ્ચ કક્ષાની હોય અને જેની પાસે સંપત્તિ ઉચ્ચ કક્ષાની હોય અને જેનું શીલ ઉચ્ચ કક્ષાનું હોય, તે વ્યક્તિને મહાન માણસ કહી શકાય। કેટલી વાતો કરી? એક કુળ, વિદ્યા, પ્રતિષ્ઠા
ધન અને શીલ, આ 5 વસ્તુઓ જેની પાસે ઉચ્ચ કક્ષાની હોય તેને મહાન માણસ કહેવાય. તો એ ભાઈ બુદ્ધને કહે છે કે એ 5માંથી એકાદને આપણે કાઢી નાખીએ તો ચાલે કે ન ચાલે? 5 વસ્તુ છે, એમાંથી એકને આપણે રદબાતલ કરીએ તો કઈને રદબાતલ કરી શકાય? તો બુદ્ધ કહે છે ધનને, સંપત્તિને રદબાતલ કરી શકાય. જેની પાસે ધન હોય તે જ વ્યક્તિ મહાન માણસ બની શકે એ જરૂરી નથી. ઘણા મહાન માણસ થયા ભૂતકાળમાં જે સાહુકાર ન હતા, ધનવાન ન હતા, સંપત્તિવાન ન હતા, તે છતાં પણ એ મહાન થયા છે. એવા ઘણા ભક્તોના દાખલા આવે છે કે સાવ ગરીબ હતા, નિર્ધન હતા. તો બુદ્ધ કહે છે નિર્ધનતાને કારણે મહાનતા અટકી શકતી નથી. આ પુણ્યો શ્રાવક ભલે પહેલા પૈસાદાર હતા, પછી પોતાની રીતે નિર્ધન થયા. ખબર છે તમને? પહેલા પૈસાદાર હતા, પૈસા વિખેરી નાખ્યા, એમણે સંપત્તિ વિશે વિખેરી નાખી, દાન દઈને વિનિયોગ કરી નાખ્યો. તો પછીથી એમની પાસે ખાસ કાંઈ સંપત્તિ હતી નહીં. શું બનાવતા હતા? પુણ્યો બનાવતા હતા. પુણ્યો પેલી તરીને પુણ્યો નહીં, સૂતરની પુણ્યો બનાવતા હતા. પછી વેચતા હશે, એમાંથી થોડોક પૈસો મળતો હશે અને એ પૈસાને કારણે આજીવિકા ચલાવતા. અને એમાંય વળી વિશેષતા, આ બંને જણા હતા પતિ પત્ની. તો એકનું ઉપવાસ હોય ત્યારે બીજાનું પારણું હોય, બીજાનું પારણું હોય ત્યારે એકનું ઉપવાસ હોય. તે એકનું જે ખાવાનું બચે એ ઘરમાં રાખતા ન હતા. શું કરતા હતા? કોઈને પણ ખવડાવી દેતા હશે. કેવા હશે એ માણસો? પૈસાદારોનો ઉલ્લેખ સૂત્રમાં નથી થયો. પૈસાદારો, ઘણા પૈસા હોય એનો ઉલ્લેખ ગ્રંથોમાં બહુ નથી થયો. પણ આવા લોકોના ઉલ્લેખ શાસ્ત્રોમાં, આગમોમાં, ગ્રંથોમાં થયા છે. તો બુદ્ધ કહે છે કે કોઈક નિર્ધન હોય એ નિર્ધન કાંઈ અભિશાપ નથી. અને એમ પણ આપણે ન કહી શકીએ કે એના પુણ્ય ઓછા હોવાને કારણે એ પૈસાદાર નથી થયો. શાયદ પૈસાદાર નથી થયો એમાં એક મોટું કારણ એ પણ હોઈ શકે કે પુણ્યશાળી હોઈ શકે. એક અપેક્ષાથી આપણે વિચારીએ તો સમજાયું? પૈસા ઓછા હોય, આજીવિકા બરાબર ચાલતી હોય, તો એને આપણે ઓછા પુણ્યશાળી ન કહી શકીએ. નથી મગજમાં વાત આવતી? હા. તો બુદ્ધ કહે છે કે નિર્ધનતા એ અભિશાપ નથી. તો આ 5માંથી આપણે ધનને કાઢી નાખીએ, ચાલી શકે. કેટલા એવા થઈ ગયા સમર્થ વ્યક્તિઓ, ગરીબ હતા સાવ. આપણે સાંભળ્યું પેલા કુંભનદાસનો પ્રસંગ. સાહુકાર ન હતા, એક અરીસો ખરીદવા માટે પણ પૈસા ન હતા. ભીખણજી કવિ થઈ ગયા, એની પાસે અરીસો ખરીદવા જેટલા પૈસા ન હતા, છતાં નામ એમના આજે લોકો યાદ કરે છે. એટલે મહાન બનવા માટે ધનવાન બનવું એ જરૂરી નથી. ધનવાનો ઘણા થઈ ગયા, ઘણા નામશેષ થઈ ગયા, કોઈ ઉલ્લેખ નથી કરતો એમના નામનો. થોડાક છે એવા ધનવાન, જગડુશા જેવા, ભામાશા જેવા, ઝાવરશા જેવા, કર્ણ જેવા,
બુદ્ધ કહે છે કે ધનવાન હોવું જરૂરી નથી. એ ભાઈ કહે છે કે માની લો 4 વસ્તુમાં એક ન હોય તો ચાલે, જેમ ધન ન હોય તેમ ચાલી શકે તેમ છે, તો 4 માંથી એકાદને આપણે કાઢી શકીએ કે ન કાઢી શકીએ? તો 4 માંથી બુદ્ધ કહે છે પ્રતિષ્ઠાને કાઢી શકાય. પ્રતિષ્ઠા એટલે માન, યશ, કીર્તિ, એને કાઢી શકાય. ઘણા આજે પણ દુનિયામાં એવા લોકો રહેલા છે કે પ્રતિષ્ઠિત નથી પણ મહાન છે. નામ એમનું ગાજતું ન હોય, દુનિયાદારીમાં પડ્યા ન હોય, એટલે ચારે બાજુ એમનું નામ ક્યાંય પણ બોલાતું ન હોય, ઉલ્લેખ થતો ન હોય, છતાં પણ હોય મહાન. એટલે બુદ્ધ કહે છે કે પ્રતિષ્ઠાને પણ આપણે કાઢી શકીએ. મહાન બનવા માટે પ્રતિષ્ઠા હોવી જરૂરી નથી. પણ એક વાત રહેલી છે, કીર્તિ ન હોય તો ચાલે પણ અપકીર્તિ ન થવી જોઈએ. મહાન બનવા માટે પ્રતિષ્ઠા જરૂરી નથી. ઘણા લોકો છે આજની તારીખે સારા સારા કામ કરતા હોય, સંત જેવું જીવન જીવતા હોય, છતાં પણ ક્યાંય પણ સમાજમાં એમનું બહુ નામ ન હોય, કીર્તિ ન હોય, પ્રતિષ્ઠા ન હોય. તો પ્રતિષ્ઠા વ્યક્તિની ન હોય એનાથી વ્યક્તિ મહાન ન થાય એવું નથી. બુદ્ધ કહે છે કે પ્રતિષ્ઠાને પણ આપણે કાઢી શકીએ છીએ. ઘણા લોકો છે એમને નામ સાથે કંઈ લેવા દેવા ન હોય, ઘણું ધર્મ કરતા હોય, ઘણું દાન દેતા હોય, ઘણું તપ તપતા હોય, એવા સંતો પહેલા પણ હતા, આજે પણ છે, કે દુનિયાને ખબર પણ નથી કે કયા ખૂણે વસે છે ને શું કરે છે, છતાં પણ એ મહાન છે. ફરી પેલા ભાઈએ બુદ્ધને પૂછ્યું કે હજી 3 બાકી છે, 3 માંથી કોઈને રદબાતલ કરવું હોય તો થઈ શકે કે કેમ? તો બુદ્ધ કહે છે કે હા, વિદ્યાને રદબાતલ કરી શકાય. વિદ્યા ન હોય તો માણસ મહાન બની શકતો નથી એવું નથી. વિદ્યા વગર પણ વ્યક્તિ મહાન બની શકે છે. અભણ ઘણા મહાન થયા છે, અંગૂઠા છાપ, કોઈ જાતનું એમની પાસે જ્ઞાન ન હોય, છતાં પણ મહાન થયા છે. કોઈ યાદ છે તમને? ભણેલા બિલકુલ ન હોય, છતાં પણ મહાન બની ગયા છે. એ કોઈ યાદ તમને? એવી વ્યક્તિઓ રહેલી છે બિલકુલ અભણ, પણ એના પદ આજે ગવાય છે, વિશ્વભરમાં ગવાય છે. પદો એટલે સમજો ને, એમના કાવ્યો, એમના ભજનો, એમના ગીતો ગવાય છે અભણ. નરસિંહ મહેતા શાયદ સહજુબાઈ થઈ ગયા, એમના પદો પણ આ ભારતમાં પ્રખ્યાત છે. સહજુબાઈ, જેમાં સરયુબાઈ છે ને, કોણ છે સરયુબાઈ? જેમ સરયુબાઈ છે તેમ સહજુબાઈ થઈ ગયા. સહજુબાઈના પદો બહુ આધ્યાત્મિક પદો રહેલા છે. લીટીઓ તો 5, 7, 8, 10 હોય, પણ એ પદો શું આધ્યાત્મિક વાત કરતા હોય છે. તો બુદ્ધ કહે છે કે વિદ્યાને પણ કાઢી શકાય. વિદ્યા વગરના વ્યક્તિઓ મહાન ન બની શકે એવું નથી. આપણા જૈનોમાં પણ એવા પ્રસંગો પહેલા બની ગયા છે કે વિદ્યાવાન બિલકુલ ન હતા, છતાં મહાન બની ગયા. માસ્કોસ મુનિ થઈ ગયા. ગુરુએ માસ્કોસ મંત્ર આપ્યો હતો. નવકાર મંત્ર એમને યાદ રહેતો ન હતો, તો આ ટૂંકો મંત્ર આપ્યો, માતુસ. આ મારુસ અને માતુસ એ શબ્દ પણ એમને યાદ રહ્યા નહીં. એ શું બોલવા લાગ્યા? ગુરુ ગયા પછી માસ્તોસ.
પણ એ મારુષ અને માતુષ જે મુનિઓ હતા અભણ હતા, જ્ઞાન ચડતું ન હતું. પણ થોડા સમયમાં એ માસ્તોષ મુનિને શું થઈ ગયું? કેવળ જ્ઞાન થઈ ગયું. બોલો, આ વ્યવહારિક ભણતર સામાજિક જીવન જીવવા માટે જરૂરી છે, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં એ વ્યવહારિક જ્ઞાન બહુ જરૂરી કે કામનું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો બુદ્ધ કહે છે કે વિદ્યાને આપણે રદબાતલ કરી શકીએ. મહાન બનવા માટે વિદ્યા ન હોય તોય ચાલે. ઘણા એવા સાધુઓ થઈ ગયા, ઘણા ગ્રસ્તો થઈ ગયા બિલકુલ અજ્ઞાની. અજ્ઞાની એટલે સમજવા માટે આપણે કહીએ છીએ કે અજ્ઞાની, પણ અંદરથી એમનામાં જ્ઞાનની જ્યોત જાગેલી. તો બુદ્ધે વિદ્યાને પણ રદબાતલ કરવાનું કીધું. કેટલી વાતો રદબાતલ કરવાનું કીધું?